જય શ્રી કૃષ્ણ. આ વખતનું 2000નું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે આમાં 12ને બદલે 13 મહિના હશે. જી હા, સાચું સમજ્યા. આ વખતે અધિક મહિનો આવી રહ્યો છે, જેનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. હવે અધિક મહિનો આવી રહ્યો છે તે કેવી રીતે ખબર પડે? તો જુઓ, વર્ષમાં 12 મહિના હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર દર મહિનાના અધિષ્ઠાત દેવતા જુદા જુદા હોય છે. 12 મહિનાઓમાં વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગભસ્થી, આર્યમાન, હિરણ્યરેતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ, આ 12 સૂર્ય હોય છે. પરંતુ અધિક માસ એ 13મો મહિનો હોવાથી સાવ જુદો પડી જાય છે. એટલા માટે અધિક માસને કેટલાક મળમાસ પણ કહે છે. આમ અધિક માસ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીના અંતરે આવ્યા કરે છે ને અંગ્રેજી કેલેન્ડર મુજબ એક વર્ષમાં 12 મહિના હોય છે. પરંતુ હિન્દુ કેલેન્ડરમાં દર 3 વર્ષે એક મહિનો ઉમેરવામાં આવે છે ને આના પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોની ગતિ છે. આના કારણે જ હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે 11 દિવસ ઉમેરવામાં આવે છે ને આ 3 વર્ષના 11 દિવસો ઉમેરીને દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઊભો થાય છે ને આ વધારાના મહિનાને આપણે મળમાસ, અધિક માસ કે પુરુષોત્તમ મહિનો કહીએ છીએ ને આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ ન થવાથી શુભ કાર્ય માટે અધિક માસ વર્જિત ગણાયો. આ દરમિયાન વિવાહ, ગૃહપ્રવેશ, નામકરણ, નવો વ્યવસાય શરૂ કરવો અથવા ભૂમિપૂજન જેવા માંગલિક કાર્યો કરાતા નથી. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો એક સમયે મળમાસ કહેવાતો હતો અને તેને અશુભ માનવામાં આવતું હતું. મળમાસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા ન હતા. તેથી તેના આ અશુભ સ્વભાવના કારણે કોઈ દેવતા તેના પર શાસન કરવા તૈયાર ન હતા. આમ લોકોની ઉપેક્ષા અને મળમાસ જેવા હલકા સંબોધનથી અધિક માસને અપાર દુઃખ થયું. તે મનમાં ને મનમાં દુભાવા લાગ્યો અને છેવટે તેને ઉપાય સૂચ્યો ને અંતે તે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગયો. ત્યારે ભગવાને અધિક માસની આપત્તિઓને સાંભળી અને તેને પોતાના શરણે લીધો. એટલું જ નહીં, પણ ભગવાને તેને વરદાન આપ્યું કે તું મારા શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા નહીં કરે અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ. આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાના બરાબરિયું પુરુષોત્તમ નામ આપ્યું. તે પછી તેનું જ્યાં અપમાન થતું હતું ત્યાં સન્માન થવા લાગ્યું ને મળમાસ હવે ધર્મમાસ ગણાવા લાગ્યો. આમ ભગવાન દ્વારા વરદાન મેળવવાના કારણે આ મહિનામાં કરવામાં આવતી ભક્તિ ભક્તોને અનેક ગણું પુણ્ય આપે છે. તેથી જ આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે ને સ્વયં ભગવાન શ્રીહરિ અધિક માસના અધિપતિ છે. તો આ પ્રમાણે આ પુરુષોત્તમ માસનું ખૂબ જ ઘણું મહત્વ છે. તો ચાલો હવે 2026માં આ અતિ પાવન પુરુષોત્તમ માસ કે અધિક માસ ક્યારે આવી રહ્યો છે તે જાણી લઈએ. તો પંચાંગ અનુસાર આ અધિક માસ 17 મે 2026 રવિવારના રોજથી શરૂ થઈ જશે ને 15 જૂન 2026 સોમવારના રોજ સમાપ્ત થશે ને આ વખતે અધિક માસ જેઠ મહિનામાં આવી રહ્યો હોવાથી આ વર્ષે જેઠ મહિનો 2 મહિના ચાલશે. આમ અધિક મહિનાના પહેલા દિવસે ઉપવાસ કરવો ખાસ કરીને શુભ માનવામાં આવે છે ને ઘણા ભક્તો તો સંપૂર્ણ માસ ઉપવાસ રાખે છે, જેમાં એકટાણું કરી શકાય. આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે ને વધુમાં આ મહિનામાં દાન અને તપસ્યા કરવાનું ખૂબ જ મહત્વ છે. આમ આ પ્રમાણે આ માસમાં સ્નાન, દાન, જપ, તપ, ઉપવાસ, ધારણા પારણા, એકટાણા કે રાત્રિ ભોજન બીજા મહિનાઓ કરતાં 1000 ગણું ફળ આપનારું ગણાય છે. તેમજ આ મહિનામાં વ્રત કરનારે સવારે નદી, તળાવ કે સમુદ્ર કાંઠે જઈ પવિત્ર સ્નાન કરવું જોઈએ અને ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપવી જોઈએ. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવા અને કથા વાર્તા સાંભળવી. નિત્ય વિવિધ પ્રકારનું અન્નદાન કરવું. ઘી, ઘઉં અને ગોળના બનાવેલા પુડલા કાંસાના પાત્રમાં ભરીને ભગવાનને નૈવેદ્ય ધરાવવું જોઈએ. આમ આ સંપૂર્ણ માસ દરમિયાન ભગવાનનું સ્મરણ કરી પ્રભુમય જીવન ગાળવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક વ્રતનું પાલન કરવું જોઈએ. તો આ હતી આવનારા પુરુષોત્તમ માસ વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો તેને લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં શેર કરજો, જેથી કરી તેમને પણ અધિક માસ વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે. સાથે જ જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.